નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર ખાતે આવેલ જેટકો સબસ્ટેશન બોડેલી ડિવિઝનમાં આસિસ્ટન્ટ ઓપરેટર તરીકે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર રાજેન્દ્ર કુમાર રણછોડભાઈ ખત્રી ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલની સેવા નિવૃત્તિ નિમિત્તે ભાવભર્યો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે શિનોર સબસ્ટેશન ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જેટકો સબસ્ટેશન શિનોર તથા બોડેલી ડિવિઝનના ઇજનેરશ્રીઓ, અધિકારીઓ, સાથી કર્મચારીઓ તથા EPMC ચેરમેન સચિન પટેલ, ઉપસરપંચ નીતિનભાઈ તેમજ આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી રાજુભાઈ ખત્રીને તેમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રાજેન્દ્ર કુમાર ખત્રીએ પોતાની ફરજ દરમિયાન માત્ર એક કર્મચારી તરીકે જ નહીં પરંતુ છેલ્લા 16 વર્ષથી ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ તરીકે પણ ટેકનિકલ સ્ટાફના વિવિધ પ્રશ્નોના અસરકારક ઉકેલ લાવી સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ અને ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે। કર્મચારીઓના હિતોના રક્ષણ, સંગઠનને મજબૂત બનાવવામાં તથા સમસ્યાઓના હકારાત્મક નિરાકરણ માટે તેમનું યોગદાન સૌએ કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યું હતું। આ પ્રસંગે સાથી કર્મચારીઓ દ્વારા કુમકુમ તિલક કરી નાળિયેર અને સાકર તેમજ શાલ ઓઢાડી સન્માન કરી સ્મૃતિ ભેટ આપી હતી। ઉપસ્થિત વક્તાઓ APMC ચેરમેન સચિન પટેલ, રાજુભાઈ પોતાના કુટુંબ કરતાં પણ કર્મચારીના હિતો માટે સતત પ્રયત્નશીલ રહી તેમની જે નામના મેળવી શિનોર ગામનું નામ પણ રોશન કર્યું છે। તેમજ નાયબ ઇજનેર અને કર્મચારીઓએ જણાવ્યું કે રાજેન્દ્રભાઈ ખત્રીની નિષ્ઠા, કર્તવ્ય પરાયણતા, નેતૃત્વ ક્ષમતા અને સહકારની ભાવના આવનારી પેઢીના કર્મચારીઓ માટે હંમેશા પ્રેરણાદાયી સંભાળણું બની રહેશે। આ પ્રસંગે રાજુભાઈ ખત્રી પણ સૌ સાથી કર્મચારીઓના તેમની પ્રત્યેની લાગણીઓથી ભાવુક થયા હતા અને તેમની પ્રત્યેની અપેક્ષાઓને જરૂર પડે સાથે ઉભા રહી માર્ગદર્શન પૂરું પાડ્યું। ત્યારે તેમનું બહુમાન કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ મહાપ્રસાદીનો લાભ લીધો અને રાજેન્દ્રભાઈ ખત્રીના સ્વસ્થ, સુખમય અને દીર્ઘ નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। કુણાલ દરજી, શિનોર। શિનોર નગરના રહીશ રાજેન્દ્રભાઈ રણછોડભાઈ ખત્રી આજરોજ એમની જે MGVCL જેટકોના કર્મચારી તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે। આજે જેટકો અને MGVCL શિનોરના સૌ અધિકારી અને કર્મચારીઓ દ્વારા એમનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો। આ પ્રસંગે રાજુભાઈ ખત્રી, એમનો પરિવાર અને MGVCL શિનોરના નાયબ ઇજનેર સિંહ સાહેબ, જેટકો અને MGVCLના સર્વે અધિકારી અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। બધાએ રાજુભાઈએ જે એમની 98થી શરૂઆત કરી અને 2024માં નિવૃત્ત થતાં સુધીની જે એમની સેવાકીય કારકિર્દી છે એને બિરદાવી અને શુભેચ્છા આપી। તો હું શિનોર નગર તરફથી રાજુભાઈને આ સેવા નિવૃત્ત થયા પછીની જે એમની સફર છે એ સારી અને સ્વસ્થ એમને દીર્ઘાયુ આપે કુદરત ઉપરવાળા આપણે પ્રાર્થના કરીએ અને સાથે સાથે જેટકોના સુરેશભાઈ વસાવા પર રિટાયર થઈ રહ્યા છે તેમને પણ હું આગલા જીવનની શુભેચ્છા આપું। Subscribe now and press the bell icon. Never miss an update.